कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां सुप्रसानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि शृणोत् वासितान् कामजन्यान् तीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन्नः मायासङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विविधविषयान् प्राश्यभोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न तुरीयः। चालीसवां श्लोक की नास्त्य सद्ये सुखम् असत सदसद्ये सुखम् तथा सत्य सद्ये सुखम् नास्ति सद्ये सुखमसत्कुतः विपर्यासाद्यथा जाग्रत अचिन्त्यान् भूतवत्स्पृशेत् तथा स्वप्ने विपर्यासात् धर्मां तत्रैव पश्यति उपलम्भात् समाचारात् अस्ति वस्तुत्ववादिनां जातिस्तु देशिता बुद्धैः अजाते त्रसतां सदा। तो
આપણે ચર્ચા કરી કે ગૌડપાદાચાર્ય જે કહ્યું, પૂર્વ પક્ષના જવાબ આપતા કહ્યું કે ક્યાંય પણ કાર્ય કારણ ભાવ છે નહીં. કાર્ય કારણ ભાવ નથી. કોની વચ્ચે? તો કે સ્વપ્ન અને જાગ્રત વચ્ચે કોઈ પ્રકારનો કાર્ય અને કારણ ભાવ નથી. ટૂંકમાં કોઈ પણ વસ્તુ કારણ નથી અને એનું કોઈ કાર્ય નથી. જાગ્રત એ કશાનું કાર્ય નથી, કારણ પણ નથી, અને સ્વપ્ન પણ કારણ કે કાર્ય નથી, બ્રહ્મ પણ નથી. ટૂંકમાં આ કહ્યું. પછી આપણને બતાવ્યું કે અસતમાંથી અસત ન જન્મી શકે. પછી કહ્યું કે અસતમાંથી સત ન જન્મી શકે. અસતમાંથી સતની ઉત્પત્તિ શક્ય નથી. અસત ન હોવાપણામાંથી હોવાપણું ન આવે. પછી કહ્યું કે સતમાંથી સત આવે તો કે એ પણ શક્ય નથી. સત જ સત છે, સત સત જ છે, તો એમાંથી બીજું કેવી રીતે જન્મીશું? એ કહ્યું. હોવાપણામાંથી હોવાપણું, તેમાં શું નવું થયું? હોવાપણું જ, તો એ નવું ના કહેવાય. સતમાંથી અસત પણ કેવી રીતે જન્મે? સતમાંથી, આ તો વિરુદ્ધ થયું. સત જે છે હોવાપણામાંથી ન હોવાપણું પણ ન થાય. અર્થાત કોઈ પણ વસ્તુનો સ્વભાવ કે સ્વરૂપમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. એ ખરું. પછી બતાવ્યું કે તો પછી આ જાગ્રત જેવું સ્વપ્ન કેમ લાગે છે? સ્વપ્ન અને જાગ્રત અને સ્વપ્નમાં એવું કેમ લાગે છે કે એકદમ સિમિલારિટી, જાગ્રતના પદાર્થ જેવા જ સ્વપ્નના પદાર્થ છે, એવું કેમ લાગે? વિપર્યાસાદ યથા જાગ્રત અચિંત્યાન ભૂતવત દૃશ્યેત. શું કહે? વિપર્યાસને કારણે. વિપર્યાસ એટલે અવિવેક. બતાવ્યું કે અવિવેકને કારણે જાગ્રતના પદાર્થોને પહેલા તમે સાચા માનો છો. જેને સાચા માનો છો એ પોતે જ કલ્પિત છે. વિપર્યાસાત એટલે જેમ સાપને સાચો માની લેવામાં આવે. ભાઈ સાપ કલ્પિત છે, રજ્જુ સર્પ કલ્પિત છે, ત્યાં ખરેખરી વસ્તુ શું છે? રજ્જુ છે. તો રજ્જુને રજ્જુ તરીકે ઓળખો તો એને વિપર્યાસ ના કહેવાય. એને શું કહેવાય? વિવેક. વસ્તુ જેવી છે એવી જ જાણો. બ્રહ્મને બ્રહ્મ રૂપે જાણો તો વિપર્યાસ ના કહેવાય. પણ બ્રહ્મને એવું માનો કે જગત બની ગયું તો એ વિપર્યાસ કહેવાય. એટલે કહ્યું કે વિપર્યાસા યથા જાગ્રત. જાગ્રતમાં જે રીતે અવિવેકને કારણે કલ્પિત પદાર્થો દેખાય છે, કલ્પો છો. અવિવેકને કારણે છે બ્રહ્મ અને ત્યાં નામ અને રૂપના તમે દર્શન કરો છો અને એને સાચા માનો છો. અને શું માનો છો? ભૂત અચિંત્યાન, બધી જાતની વસ્તુઓ. મેં કહ્યું ને ગયા વખતે, કોઈ પણ બે વ્યક્તિની દુનિયા સરખી નથી હોતી. કોઈ પણ એક પદાર્થને બે વ્યક્તિ સંપૂર્ણપણે સમાન રૂપે નથી જોતી. એક જ કૃષ્ણ ભગવાન હોય એ દરેકના જુદા. દરેકના કૃષ્ણ જુદા. એકને દ્વારકાધીશ ગમતા હોય, એકને રણછોડજી ગમતા હોય, એકને વળી બીજા ગમતા હોય, એકને બીજા ગમતા હોય. હું તો કહું એક હોય એમાં પણ જુદા જુદું હોય છે. અર્થાત આ કેવું છે? અચિંત્યાન. કોણ કોને કઈ રીતે જુએ છે એ આપણે સમજી નથી શકતા. પણ છતાં એ ભૂતવત કૃષેત. ભૂતવત એટલે પરમાર્થવત. આ સાચું છે, જેવું જોઈએ છીએ એવું જે છે આવું માનવું આને કહેવાય વિપર્યાસ. એટલે આ જાગ્રતમાં જેવું થાય છે એ જ વસ્તુ ક્યાં થાય છે? તથા સ્વપ્ને. સ્વપ્નમાં પણ ક્યાં ટેવ પડી ગઈ છે? મનને આ પ્રકારે એક આદત પડી ગઈ છે કલ્પવાની, કલ્પના કરવાની. એટલે અહીં જેવું જોવાય છે કલ્પના, એ જ પ્રકારે ત્યાં પણ થાય છે. ધર્મમ તત્રૈવ પશ્યતિ વિપર્યાસાત. વિપર્યાસાત અવિવેકને કારણે તત્રૈવ એટલે કે સ્વપ્નમાં પણ ધર્માન. ધર્માન એટલે પદાર્થો પશ્યતિ જુએ છે. એ કહ્યું. તો કે છે કે આવું કેમ થાય છે? બધા જ કેમ એને સાચું માને છે? અને બીજો પ્રશ્ન કર્યો કે તમે એવું કહેતા હો
કે જન્મ નામની વસ્તુ જ નથી, જાગ્રતય નથી, સ્વપ્ન પણ નથી, કશું જન્મ્યું જ નથી, એવું તમે કહેતા હો તો પછી તમારું શાસ્ત્ર, એ પ્રશ્ન થયો કે તમારું શાસ્ત્ર ઉપનિષદ પોતે કહે છે કે જન્મ છે. યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન વા જાતાની જીવંતી. બતાવ્યું કે જેમાંથી આવે છે, જેમાં રહે છે અને જેમાં જતું રહે છે એ બ્રહ્મ છે. અને વેદવ્યાસજીએ પણ આ સમજાવ્યું, જન્માદ્યસ્ય યતઃ, જન્મ વગેરે જેમાંથી છે. ત્યાં એમનો વેદવ્યાસજીનો, બાદરાયણજીનો હેતુ તો શું છે ખરેખર ત્યાં બ્રહ્મસૂત્રમાં? એ બતાવવું કે પ્રકૃતિમાંથી આ જગત નથી, અણુમાંથી નથી, અસતમાંથી નથી. શેમાંથી છે? તો કે કોન્શિયસનેસ, સતમાંથી છે. એ બતાવવાનો હેતુ છે. પણ તમે જ ટૂંકમાં તમે પણ સ્વીકાર્યું તો ખરું ને. પૂર્વ પક્ષ આપણને પૂછે જન્મ છે, તો તમે હવે કેમ એમ કહો છો કે કઈ ઉત્પત્તિ જ નથી, જાગ્રતે જન્મ્યું નથી અને એમાંથી સ્વપ્ને જન્મતું નથી? અને એક બાજુ બીજી જગ્યાએ તમારું શાસ્ત્ર, બધા ઉપનિષદ ઘણી બધી રીતે ઉત્પત્તિની વાત કરે જ છે. બાદરાયણજી પણ ન્યાયથી, તર્કથી એને સમજાવે છે. તો પછી જન્મનો તમે અહીં તમે એને ના કેમ પાડો છો? એમ કરી અને હવે શાસ્ત્રને સમજાવવાનો પ્રયત્ન કરે કે હા કયું છે, પણ એ કોના માટે? અવિવેકી માટે, મંદ બુદ્ધિ વાળા માટે. મંદ બુદ્ધિ એટલે જે હજી જગતને સત્યતા આપે અને દ્રઢ સત્યતા, દ્રઢ આગ્રહ, જગત સત્ય છે જ, આ બધું સત્ય છે, તો એમના માટે થઈ અને શાસ્ત્ર શું કરે છે? પહેલા સ્વીકારે છે. તમે જે માનો છો એને પહેલા સ્વીકારે અને પછી ત્યાંથી આગળ લઈ જાય. પહેલેથી એવું કહી દે કે નથી, જગત બગત છે જ નહીં, જીવ બીવ છે જ નહીં, ઈશ્વર છે જ નહીં, બધું એક જ બ્રહ્મ છે, તો કોણ માને? પેલાને કશું સમજ જ ના પડે અને બીજે દિવસથી આવે જ નહીં અને હંમેશ માટે વેદાંતથી વિમુખ થઈ જાય. વિમુખ એટલા માટે શાસ્ત્ર બહુ બુદ્ધિપૂર્વક પહેલા આપણને આપણે જન્મમાં અવિવેકી જન્મને સ્વીકારતો હોવાને કારણે જગતની ઉત્પત્તિ થઈ છે, સ્થિતિ છે, લય છે, આવું સ્વીકારે છે, માને છે. માટે શાસ્ત્ર પણ ટેમ્પરરીલી, ક્ષણભર એના માટે સ્વીકારે છે કે હા બેટા વાત સાચી છે, અને પછી પદ્ધતિસર આગળ લઈ જાય છે અને ધીરેથી એને અદ્વૈત ઉપર ચડાવી દેશે. ધીરેથી. પણ આ કેવી રીતે? બહુ એટલે શાસ્ત્રને તમે વરેલા હોવ તો કેવી રીતે તમને અજ્ઞાનમાંથી મુક્ત કરવા એ શાસ્ત્ર પાસે પદ્ધતિ છે. એ શાસ્ત્ર પાસે પદ્ધતિ છે. એની જાતે આપણે ન થઈ શકીએ. શાસ્ત્ર આપણા અજ્ઞાનને સ્વીકારે છે અને એ અજ્ઞાનમાંથી કઈ રીતે એને બહાર કાઢવો, સ્ટેપ વાઇઝ, પગથિયાથી એક, પછી બીજું, પછી ત્રીજું, એને શાસ્ત્રમાં આ જ્ઞાન છે. એટલે તો સંપ્રદાય બહુ અગત્યનો છે. સંપ્રદાય પાસેથી ભણેલા હોઈએ, મેથડ પ્રમાણે ભણેલા હોઈએ, નહીતર તો એમને બધું બ્રહ્મ છે પણ કઈ રીતે તને સમજ પડી ખરી? એટલે આ બહુ સમજવાનું જરૂરી છે. એટલે શાસ્ત્રએ કહ્યું, અહીંયા ગૌડપાદાચાર્યજીએ કહ્યું કે હા અમે શાસ્ત્ર પોતે સ્વીકારે છે, પણ શું કારણથી? તો એ કહ્યું ઉપલબ્ધ. એટલે અત્યારે આ શ્લોકની આપણે ગયા વખતે શરૂઆત કરી હતી. ઉપલબ્ધ 42મો શ્લોક બોર્ડ ઉપર લખેલો છે. હા આજે જ ચાલુ છે? ના બોલ્યા હતા. ઓકે, તો પછી તમને પેલા શ્લોક સમજાવો. અક્ષરો ઉપલબ્ધાત સમાચારાત
અસ્તિ વસ્તુત્વવાદીના, તો કે છે શાસ્ત્ર શેના માટે આવું કહે છે? કારણ કે ઉપલંભાત, બધાને શું થાય? દેખાય છે, અનુભૂતિ થાય છે. ઉપલંભાત એક હેતુ બન્યો. કોણ કોણ સ્વીકારે છે? બધા અજ્ઞાનીઓ. દેખાય છે, અનુભૂતિ થાય છે. જે દેખાય છે એ ખોટું કેવી રીતે હોય? અરે મેં જોયું ને, આપણે કઈ મને દેખાયું, મારી આંખોથી જોયું, અને તમે કહો છો નથી જોયું, છે જ નહીં. એટલે ઉપલંભાત આ એક હેતુ. બીજો શું છે? સમાચાર. સમાચાર એટલે સમાચાર નહીં, આજતક નહીં, તેજ, સબસે તેજ, એવું બધું બોલે ને, સબસે તેજ, એવું બધું નહીં. સમાચાર એટલે સમ્યક આચાર થઈ ગયો છે, બહુ સારી રીતે આચાર થઈ ગયો છે. શેનો? તો કે વર્ણાશ્રમ, બધી વસ્તુનો. હું ફલાણા કુટુંબમાં જન્મેલો છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈષ્ણવ છું, જૈન છું, પેલો છું, આમ છું, સ્ત્રી છું, પુરુષ છું, બ્રહ્મચારી છું, મારો આ ધર્મ, ગૃહસ્થ છું, સંન્યાસી છું, વાનપ્રસ્થ છું. આવા બધા ધર્મ, આવી અવસ્થા, આવા જાત, આ બધા ભેદનો બહુ દ્રઢતાથી લાંબા સમયથી આપણે સ્વીકારતા આવ્યા છે. કોઈ પણ વસ્તુ લાંબા સમયથી કરતા હોઈએ ને, એ જાણે તે સત્ય બની જાય એવું આપણને લાગે. એ વસ્તુ સત્ય બની જાય આપણા માટે. આપણે તે અમારા કુટુંબની આ પ્રણાલી છે, હવે તમે તોડશો? તમે નવા આવ્યા, હવે તોડશો બધું? કુટુંબની આખી પ્રણાલી હોય, સાસુ ને એનાય સાસુ ને એનાય સાસુ ને એનાય સાસુ ને એનાય સાસુ બધું કરતા હોય. એટલે માતા તેડાવે, બધું કરે ને, બધું કરે. શું કરે? એવું બધું બેસાડે ને, હવે બેસાડશે બધું કાલથી. અને આ પેલી નવી આવે કે ને આ બધું મારે કઈ જોઈએ જ નહીં, મારે હવે કશું કરવું જ નથી, હું આમાં માનતી નથી. તો આપણે શું કહીએ? તને ખબર છે આ કુટુંબની કેટલા વર્ષોથી ચાલ્યું આવે છે, માતાનો કોપ થશે, આ તો કરવું જ જોઈએ, આવું બધું છે. પણ સમાચાર, આ શું છે? સમાચાર, સમ્યક આચાર પડી ગયો છે. એટલે અસ્તિ વસ્તુત્વવાદી નામ. અસ્તિ વસ્તુત્વવાદી નામ એટલે જે લોકો માને છે કે આ સાચું જ છે, આમ જ છે, દેખાય જ છે, માટે સાચું. આને કારણે દેખાય છે અને સમ્યક આચાર પડી ગયો છે, ટેવ પડી ગઈ, પ્રણાલી થઈ ગઈ છે, ટ્રેડિશન, રીતિ રિવાજ, વર્ણ, આશ્રમ, જાતિ, નામ, રૂપ ના બધા ભેદ માટે દ્રઢ આગ્રહ ધરાવનારા એમના માટે જાતિ સુદેશિતા બુદ્ધૈ, એમના માટે બુદ્ધૈ એટલે જ્ઞાની પુરુષો વડે, આચાર્યો વડે, બુદ્ધૈ ત્રીજી વિભક્તિ છે, તૃતીયા, એમના વડે શું ભણાવવામાં આવે છે? કારણ કે એ જાણે છે કે આને સહતા એકદમ જ કશું છે જ નહીં, એકમાત્ર બ્રહ્મ, ન જન્મ, ન ઉત્પત્તિ, ન સ્થિતિ, જીવ, જગત, ઈશ્વર આવું કઈ છે જ નહીં, એકમાત્ર વિજ્ઞાન બ્રહ્મ. એ પેલો ન સ્વીકારી શકે. એટલે બુદ્ધિમાન લોકો, આચાર્યો શું કરે? જાતિ સુદેશિતા, એને શું ભણાવે? જન્મ છે, જન્મ થયેલો છે, સમજો બરોબર. શું બતાવે? કે જગત જન્મ્યું છે, તું જન્મેલો છો, બધા જન્મેલા છે. આપણા બધા કોનામાંથી આવ્યા? તો કે ઈશ્વર. કેવા ઈશ્વર? તો કે જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, જગતનું કારણ પણ એ અને જગત રૂપે બની ગયેલો પણ એ. આવું ભણાવે. પછી શ્લોક સમજીએ, પણ અત્યારે ટ્રાન્સલેશન. જાતિ સુદેશિતા બુદ્ધૈ, કોના માટે? અજાતે હે ત્રસતામ સદા, જે લોકોને કોને ત્રસતામ એટલે જે પહેલા ધડાકે કહેવામાં આવે કઈ છે જ નહીં, તો આ જે બધું કરે છે ને એ કઈ જરૂર જ નથી, આ ભગવાનને ફેંકી દે, તું જ ભગવાન છો, આ પૂજા પાઠ છોડ, ફલાણું છોડ, ઢીકડું છોડ, પૂછડું છોડ,
કોઈ માં નથી, કોઈ બાપ નથી, કોઈ ગુરુ નથી, કોઈ આવું બધું પહેલેથી જ કહેવામાં આવે તો એ શું છે, ભાગી જાય, ત્યાં બેભાન થઈ જાય, ત્યાં બેભાન થઈ જાય. અને એને એમ થાય કાં તો નાસ્તિક માણસ છે. એ પેલા વેદાંતિન શું કે કાં તો નાસ્તિક, આ પછી આમ માનતો જ નથી. અને એ તો એમ કે તમે તમારી જાતને ઈશ્વર સમાન ગણો છો, ફાંસી ચડાવી દે. હવે તો કેટલાય ફાંસી ચડાવી દીધા અમેરિકા, બીજા બધા દેશોમાં. એક પ્રસિદ્ધ માન્યતાથી અલગ પડો તો જેની પાસે સત્તા છે એવું પણ કરે. આ તો બાજુની વાત થઈ. પણ આવા અજાતિ ત્રસતામ, અજાતિ એટલે જન્મ નથી, ઉત્પત્તિ નથી, અજાતવાદ, ઉત્પત્તિ છે જ નહીં, કશું જન્મ્યું, એનાથી ભાગતા ફરતા લોકો, એનાથી ગભરાતા, ત્રસતામ સદા, ભાગી જાય, ગભરાય છે. એમને આ બુદ્ધિમાન એટલે કે જ્ઞાની પુરુષો, જ્ઞાની આચાર્યો શું ભણાવે? પહેલા જાતિસ્તુ દેશિતા, પ્રારંભમાં શું ભણાવે? જન્મ છે, અને પછી બધું છે લશ. પણ એનો સમય આવે ત્યાર પહેલા નહીં, સમય આવવા દે, રાખી નથી મૂકવાનો, પણ એનો યોગ્ય સમય એ જ્યારે ઝીલી શકવા માટે 2 તબક્કામાં જ્ઞાન અપાય. જેટલા તબક્કાની જરૂર હોય એટલા તબક્કા કરો. જો વ્યક્તિ બહુ સ્થૂળ હોય તો કર્મયોગથી શરૂ કરો. અંતઃકરણ શુદ્ધિની જ જરૂર છે, એ ત્યાંથી શરૂ કરો. હજી મનમાં તકલીફો છે, અશાંતિ છે, ચંચળતા છે, એકાગ્રતાનો સંપૂર્ણપણે અભાવ છે, તો ઉપાસના બતાવો, આ બધું કરાવો. પછી શ્રદ્ધા, આ બધું લેવડાવો એમની પાસે. શ્રદ્ધાનું પણ લેસનો આપો, ભક્તિના લેસન આપો, કર્મયોગના લેસન આપો. આ બધું કંઈક કામ કરે છે. એ બધાને કારણે એક ભૂમિકા તૈયાર થાય, ટ્રેનિંગ મળે, વ્યક્તિ સંસ્કૃત થાય, સંસ્કાર આવે, અદ્વૈતના સંસ્કાર ધીમે ધીમે આવે. ભૂમિકા તૈયાર થવી જોઈએ. એ થઈ જાય પછી કહેવાય અદ્વૈત કહેવાય, અર્થાત ધીરેથી એમાં ચડાવતા જવાય. એ શાસ્ત્રને બહુ સુંદર રીતે આવડે. એટલે ગૌડપાદાચાર્યજી આ શ્લોકમાં એમ કહે છે, હા, બ્રહ્મસૂત્રમાં બાદરાયણજીએ પણ કહ્યું જન્માદ્યસ્ય યતઃ, અને એનેથી આગળ ઉપનિષદમાં આ વાત આવી. ઘણા બધા ઉપનિષદમાં ઉત્પત્તિની વાત છે. અરે બહુ લંબાણપૂર્વક, બહુ ડિટેલમાં. કોઈકમાં પંચમહાભૂતોની વાત કરે, કોઈકમાં 3 ભૂતોની વાત કરે. જાત જાતની બધી સ્ટોરીઓ છે. પ્રપંચને કઈ રીતે આવ્યું એ બતાવવા માટે. પણ એ બધું શેના માટે છે? પહેલા એને બ્રહ્મનું જ્ઞાન તો આપ. એ સર્વત્ર ભિન્ન દ્વૈત જુએ છે, એને પહેલા એકમાં ધીમે ધીમે લગાડ. એ હેતુથી આ કરવામાં આવ્યું છે, નહીં કે સત્ય છે, ઉત્પત્તિ સત્ય છે જસ્ટિફાય કરવા માટે નહીં, ઉત્પત્તિને સમર્થન આપવા માટે નહીં, પણ શેના માટે? ધીમે ધીમે એ ઊંચો લેસન, હાઈએસ્ટ લેસન, એડવાન્સ્ડ પાઠ અદ્વૈત એ સ્વીકારવા, સમજવા તૈયાર થાય ત્યાં સુધી એ બતાવવા, એને પણ ભણાવવામાં આવે. આ હેતુ છે. એટલા માટે કયા 2 હેતુ કયા અહીંયા અહીં કહે છે? અવિવેકીના વિવેક ઉપાયત્વેન કાર્ય કારણત્વમ ઉપેત્ય સૂત્રકાર પ્રવૃત્તિ ઇત્યર્થ. સૂત્રકાર એટલે કે બાદરાયણજીની આ પ્રવૃત્તિ જન્માદ્યસ્ય યતમાં શેના માટે છે? અવિવેકીના વિવેક ઉપાયત્વેન, અવિવેકીને વિવેક કેમ કરાવડાવો? આ તો ભાઈ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ભણાવવું, કેળવણી આપવી, કે સરળતા એની મેથડ હોય, કેળવણી આપતા આવડવી જોઈએ.
ભણાવતા આવડવું જોઈએ. એ કરવા માટે આ સૂત્ર છે. તો હવે આપણે શ્લોક જોઈએ. જુઓ, યાપી બુદ્ધૈ અદ્વૈતવાદિભિ જાતિ દેશિતા ઉપદેષ્ટા. તો બુદ્ધૈ એટલે અદ્વૈતવાદિભિ, જે બુદ્ધિમાં જ્ઞાની પુરુષો જે તેમાં ખરેખર જે પરમ સત્યને જાણે છે કે શું છે માત્ર અદ્વૈત, એ જાણતા હોવા છતાં પણ એ શું જુએ છે? ઉપલંબાત, તો કે અનુપલંબમ તસ્માત ઉપલબ્ધેહે ઇત્યર્થ. લોકો શું માને છે કે બધું દેખાય છે, અનુભવાય છે, ક્યારે કઈ રીતે મિથ્યા હોય. જો આ દ્રઢ આપણામાં આવી એક દ્રઢ આગ્રહ હોય છે, સમજ કે આ દેખાય છે, કેવી રીતે મિથ્યા હોય. હવે વેદાંતનું તો કેવું શું છે? દેખાય છે માટે મિથ્યા છે. અને પેલો શું કહે છે? દેખાય છે માટે ખોટું કેવી રીતે હોય? જ્યારે વેદાંતની દ્રષ્ટિએ શું છે? યદ દૃશ્યમ તદ જડમ તદ મિથ્યા, આવું છે. જે દેખાય છે માટે જ મિથ્યા. સત્ય દેખાય નહીં, સત્ય દૃશ્ય ન બને, આત્મા દૃશ્ય ન બને, અનાત્મા દૃશ્ય બને, મિથ્યા જ દેખાય, સત્ય દેખાય નહીં. અદ્રેશ્યમ યત્તદ, મુંડકમાં કહ્યું, યત્તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ. અદ્રેશ્યમ, જે દેખાતું નથી, પકડાતું નથી, સંભળાતું નથી, જોવાતું નથી. અને પેલો શું કે છે? દેખાય છે માટે છે, દેખાય છે માટે જ મિથ્યા છે. પણ જે દેખાય છે, હું જોનારું છું ને, મને દેખાયું, આને દેખાયું, આને પૂછી આવો બધા. પછી એમ કરે આપણા મનમાં શું છે? હું એકલો થોડો ખોટો છું. બધા જગતને જુએ છે, બધા જગત સાથે વ્યવહાર કરે છે, સુખ ને દુઃખના અનુભવ થાય છે, તાળ તડકા જીવનમાં આવે છે, માન અપમાન થાય છે, અમીરી ગરીબી છે જગતમાં, ઊંચું નીચું બધું આવે છે, લોકો આવે છે, સંયોગ વિયોગ, આ બધું થાય છે. અને તમે કશો આ કશું છે જ નહીં, આ બધું મિથ્યા કેવી રીતે માને? હવે આવું જે ગળાડૂબ હોય આમાં, એમને કેવી રીતે કહેવાય જ નહીં? કહેવાય જ નહીં. એ વ્યક્તિને તમે ઊંડા રવાડે ચડાવો, કહેવાય જ નહીં. ભગવાન શું કહે છે ભગવદ્ ગીતામાં? ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનમ કર્મ સંગીનામ. જેને કર્મના ફળમાં આસક્તિ છે, હજી જેને જોઈએ છીએ, ધનમાં આસક્તિ, સંબંધોમાં આસક્તિ, નામમાં આસક્તિ, જગતમાં આસક્તિ, આ બધું છે, એને એમ કહો નિષ્કામ ભાવે બધું કર. ભાઈ એના માટે શક્ય નથી, એને કમાવું છે અને એને ભેગું કરવું છે. હવે એને એમ ના કહેવાય, એને ધીરે ધીરે કે તું તારા માટે થોડું રાખ, બીજું આ, થોડું રાખ, બીજું આ, એને ધીરે ધીરે દાન. તું બી રાખ, પછી થોડું આખો દિવસ બધું દાન ના કરી દેવાય. એ શું કરશે? હજી એની એ તૈયારી નથી. ટૂંકમાં અંદરથી વૈરાગ્ય ન હોય, એને એમ પરાણે ના કહે બધું છોડી દે. આ કઈ ફોર્સ્ડ વસ્તુ નથી. એટલે ભગવાન કહે છે ન બુદ્ધિ ભેદમ જનયે, એની બુદ્ધિને ભ્રષ્ટ ના કરીશ, એ હજી તૈયાર નથી. અજ્ઞાનમ કર્મ સંગીના, જે કર્મમાં અને કર્મ ફળમાં આસક્ત છે, આ સમન્તા સત્ત, બહુ દ્રઢતાથી વળગેલો છે બધી વસ્તુને, એને ન છોડાવ, કરવા દે. વસ્તુ ધીમે ધીમે છૂટે, પરાણે છોડાવવાની ના હોય, પરાણે ના આમ પકડીને ના છોડાવાય. ધીમે ધીમે એની દરેક વસ્તુનો એક સમય આવે. there is a proper time for everything. દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય.
ત્યારે જ બધું કહેવાય. ક સમયે ના કરાય. એટલે ભગવાન કહે છે ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનમ કર્મ સંગીના. તો એને ક્યારેય કર્મથી વિમુખ ના કરીશ, કરવા દે ત્યાં સુધી ભગવાન કે તુંય જોડાઈ જાય. એના જોશ એ સર્વ કર્મા તુંય જોડાય. અર્થાત લીડરોને કહેવામાં આવે તુંય જોડાઈ જાય અને તું પેલો ભલે આસક્તિથી કરતો હોય પણ તું કર પણ અનાસક્તિ. તું કર પણ તારી અંદર શું હોય? વૈરાગ્ય, અનાસક્તિ. અને પેલો કરે પણ એને કરવા, બંનેનું કરવા પાછળનું પ્રેરક બળ અલગ. પણ બહારથી તને એવો જોશ જોરથી કરતા જોશે ને, ઉત્સાહથી, એટલે એ કરવા માંડે. પણ તું એને કરવા પ્રેરે છે. કેવી રીતે યોગ્ય રીતે કરાય એ ધીમે ધીમે શીખવાડતો છે. કેવી રીતે કરવું એ શીખવાડ. તને કોઈ આસક્તિ નથી, આજ માણસ શીખવાડી શકે. ટૂંકમાં ભગવાન આ કહે છે, એને કહે છે કે આવું જયારે હોય એમને જન્મ છે જગત એ બતાવો. બીજું અચ્છા, પછી બીજો હેતુ શું કહ્યું? સમાચારાત. સમાચારાત વર્ણાશ્રમાદિ ધર્મ સમાચરણાત. શું કહે છે? એ માને છે કે સમ્યક અનુષ્ઠાનાત, દરેકે દરેક વસ્તુ સરસ રીતે એ અનુષ્ઠાન કરતો હોય. ગાયત્રી કરતો હોય, અગ્નિહોત્ર કર્મ કરતો હોય, નિત્ય નૈમિત્તિક બધા કર્મો કરતો હોય, શ્રાદ્ધ કરતો હોય, જે સમયે જે થતું એ બધું કરતો હોય. અને ન કરીએ શ્રદ્ધાથી બધું થતું હોય તો એને ડર લાગે કે પાપ લાગશે તો, હું ચ્યુત થઈ જઈશ તો. બધું બહુ સરસ રીતે બધું ચાલતું હોય. બ્રાહ્મણ છું એટલે આ કર્તવ્ય, મારું આ કર્તવ્ય ભાવથી થતું હોય. એ પોતાની જાતને એક વ્યક્તિ માને છે જે જગતથી સંબંધિત છે, ઈશ્વરથી સંબંધિત, આવું માને છે. અને એ માનીને જે બધા આચાર વિચાર શાસ્ત્રએ આપેલા છે એ વ્યવસ્થિત રીતે કરે છે. સંધ્યાવંદન કરતો હોય 3 વખત, એમાં એની આસ્થા છે. નિયમિત પૂજા પાઠ કરતો હોય, આસ્થા છે. નિયમિત અતિથિને આપતો હોય, દાન કરતો, અમુક બધું કરે છે, બધું વ્યવસ્થિત. દેવતાઓ માટે, પિતૃઓ માટે, સમાજ, આ બધું કરે છે. હવે એને એવું કેવું કે આ કશું સચ્ચું, આમાં કઈ અલ્ટિમેટલી આ બધું મિથ્યા છે. કોણ દેવતા? કયા પિતૃ? કયા રાજા? કયા ભગવાન? કોણ તું? એકમાં ક્યાં વિભાગ? તું એ હચમચી જાય. એને શું થાય? જમીન એના પગ નીચેથી સરકી જાય. એટલે નહીં કરવાનું. એટલે આ બે હેતુને કારણે અસ્થિ વસ્તુત્વવાદી નામ. એ કેમ? કારણ કે વસ્તુ ભાવ ઇતિ એવં વદનશીલાનામ દૃઢ આગ્રહવતામ શ્રદ્ધાનાનામ. આ બહુ આમ પાસે પ્રામાણિક લોકો છે, આવું જ છે એવું માને છે અને શ્રદ્ધાપૂર્વક બધું કરે. શ્રદ્ધા બહુ છે અને બધી વસ્તુમાં શ્રદ્ધા છે. ભગવાન એ કહે છે 9મા અધ્યાયમાં કે 7મામાં, યો યો યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયા ચિતુમિચ્છતિ. ભગવાન કહે છે જે દેવતાને શ્રદ્ધાથી ભજતો હોય, તસ્ય તસ્યાચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યમ. ભગવાન શું કહે? હું એની એ પર્ટિક્યુલર દેવતાઓમાં રહેલી શ્રદ્ધાને દ્રઢ કરું. ભગવાન શું કરે છે? તસ્ય અચલામ શ્રદ્ધામ અહમ વિદધામી. હું એની એ દેવતામાં શ્રદ્ધા દ્રઢ કરું, તોડી નથી નાખતો. ભગવાનની દ્રષ્ટિએ તો શું છે? સર્વમાં રહેલો આત્મા એ વાસુદેવ, સર્વમાં રહેલો આત્મા એ જ સત્ય છે.
ખરેખરનું તત્વ કે ઈશ્વર તો એ છે, પણ આપણે શું માનીએ, માત્ર આ એક મૂર્તિમાં રહેલા ભગવાન જ સાચા, એ સિવાય બીજું કાંઈ નહીં. હવે આવી દ્રઢ શ્રદ્ધા હોય તો એને તોડી ના, અને એની દ્રષ્ટિએ એ જ સાચા. એને વિષ્ણુમાં એવી ભક્તિ નથી, શિવમાં એવી આસ્થા નથી, માત્ર દેવી. તો કઈ ભલે તું કરે, તું એમ આગળ વધ, જ્યાં છો ત્યાંથી આગળ વધ, તોડવાનું નહીં. એની જાતે સમજ પડે, માઇન્ડ બ્રોડ થતું જાય, થતું જાય, થતું જાય, એક મૂર્તિમાંથી બહાર આવે અને સર્વત્ર રહેલા ઈશ્વરને સમજતો જાય. આની એક મેથડ છે. એ કઈ મેથડ એ હવે આપણે જોઈએ. પણ આવું હોવાને કારણે શું છે, મંદ વિવેકી નામ, આ કેવા છે બધા, મંદ બુદ્ધિ ધરાવે છે. મંદ બુદ્ધિ એટલે શું, પેલી હોસ્પિટલમાં હોય એ નહીં. મંદ બુદ્ધિને અહીંયા કોને કહ્યું, મંદ બુદ્ધિ એટલે આ જગત સત્ય છે, હું જીવ છું, એ તો આગળ જ કહ્યું, કાર્પણ્ય, આ કૃપણતા છે. પોતાને જીવ માનવો એ કૃપણતા કહી, આગળ જ આ જ અધ્યાયમાં આગળ જે આવા કૃપણ છે એમને આવું કહેવામાં આવે છે. શું અર્થ વિવેકી નામ અર્થોપાયત્વેન સાદેશિકા જાતિ, એમને શું ભણાવવામાં આવે છે, જન્મ છે. કેમ, કારણ કે જે એ દ્વૈતમાં માને છે, બધું અલગ છે માને છે. હવે શાસ્ત્ર શું કરવા માંગે છે કે પહેલા તો એક કામ કરો, આ બધું જુદું જુદું છે, અલગ અલગ છે, એમાંથી એની બુદ્ધિ હટાવો. એટલે શું કહેવા માંગે છે શાસ્ત્ર, શું કરે કે એવું બતાવો કે પહેલા માત્ર એક તત્વ હતું અને એમાંથી જ આ બધું જન્મ્યું, એમ બતાવો. એટલે શું થશે, બધું જોવે તો છે, પણ જો એ સરસ રીતે સમજશે તો એને શું ખ્યાલ આવશે, આ બધું ભલે અલગ પણ બધાનું કારણ કયું, એક. બધાનું કારણ એક. એટલે ધીમે ધીમે સમજો શું થયું, જો એ શાસ્ત્ર અને આચાર્યની સાથે હોય તો ધીમે ધીમે અલગ અલગ કાર્યમાંથી એની બુદ્ધિ ક્યાં શિફ્ટ થશે, તો કે એક કારણમાં. એક કારણ પછી ધીમે ધીમે જેમ જેમ એ કારણને જોતો જશે એમ એમ એને ખ્યાલ આવશે, આ જ કારણ બધા જુદા જુદા ગળા તરફ જોઈ રહ્યો છે. ત્યારે શું કહેવામાં આવે, આ એકેય ગળા નહોતા ત્યારે શું હતું, માત્ર માટી હતી, માત્ર માટી હતી. અને પછી કુંભારે માટી લીધી અને એમાંથી બધા જુદા જુદા ગળા બનાવ્યા. હવે જ્યારે એ ગળા તરફ દ્રષ્ટિ કરશે ત્યારે એને શું, બુદ્ધિમાન હશે તો એ શું દેખાશે, આ માટીમાંથી જ બધા ગળા બન્યા, અર્થાત બધા ગળા માટી જ છે. આ સ્ટેપ પહેલું. પછી બીજું સ્ટેપ, પછી શું કહેવામાં આવશે, આમાં ગળો ક્યાં છે, બતાવો ગળો ક્યાં છે. સર્વત્ર શું છે, માટી. ગળામાં ઉપર એ માટી, નીચે માટી, સાઈડમાં માટી, તો ગળો ક્યાં, ગળો ક્યાં છે જ નહીં. વાચારંભણ વિકારો નામધેયમ, ગળો ક્યાંય છે જ નહીં. સર્વત્ર કોણ છે, માટી જ છે. ગળો હોય તો આપણે અનેક વાર કહીએ છીએ, તું ગળો રાખી લે, હું માટી રાખી લઉં. ગળો હોય, ગળો નામનો પદાર્થ ખરેખરો હોય, સાચું કોને કહેવાય કે ઇન્ડિપેન્ડન્ટ ઊભું રહે, સ્વતંત્ર પોતાના પગ પર ઊભું રહે, એને સત્ય કહેવાય. તો માટી લઈ લો તો શું ગળો રહેશે, નહીં રહે. તો ખરેખર અહીંયા શું થયું, માટી અને ગળો એવું થયું કે માત્ર માટી, માટી જ છે. આ બીજો સ્ટેપ. પણ પહેલો સ્ટેપ કયો છે, આ પછી
પહેલો સ્ટેપ કયો છે? અસ્તિત્વોપલબ્ધવ્ય સર્વત્ર અસ્તિ એ બતાવો, સર્વત્ર બ્રહ્મ, અને એ બતાવવા માટે શું કરવું પડે? એને ઉત્પત્તિ જાણે થઈ હોય એવા સમયે લઈ જાઓ. એટલે છાંદોગ્યમાં કહ્યું, ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને કહ્યું, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. શું કહ્યું ઉદ્દાલક ઋષિએ? કારણ કે તકલીફ શું છે? ઋષિએ જોયું કે આને કઈ આવડતું નથી, આ અભિમાનમાં ફરે છે ખરો, પણ આને કઈ આવડતું નથી. ગુરુકુળમાંથી આવ્યો છે ત્યારનો ઉદ્દંડ થઈ ગયો છે, નમ્ર બનવાને બદલે આ થઈ ગયો છે ઉદ્દંડ. એટલે એને એક દિવસ બાજુમાં બોલાવ્યો કે બેટા અહીંયા આવ. અને પછી કહે છે, તું ગુરુકુળમાં 12 વર્ષ જઈને આવ્યો, તું શું આટલું જાણી લાવ્યો ખરો? એટલે કે શું પિતાજી? એટલે કે છે, યેન અશ્રુતમ શ્રુતમ ભવતિ, યેન અમતમ મતમ ભવતિ. અમત, હા, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ કથનનું. એટલે એવું તું જાણી લાવ્યો ખરો તારા ટીચર પાસેથી? તને આ જ્ઞાન થયું ખરું કે જે જાણવાથી ન સંભળાયેલું સંભળાઈ જાય, ન વિચારેલું વિચારાઈ જાય? ટૂંકમાં બધું જે એક સમજો, હા, જે એક, બધા ધ્યાનથી સાંભળો, જે એક વસ્તુ જાણવાથી બધું જણાઈ જાય એવું તો શીખી આવ્યો ખરો? એટલે કે ના, આવું છે. એ પૂછે છે કે આવું શું છે ભગવાન? પેલો કે છે શ્વેતે કેતુએ આવું સાંભળ્યું એટલે કે છે, કથનનું ભગવઃ સ આદેશો ભવતી ઇતિ. કે આવું શું છે? આવું તો મને નથી આવડતું, મારા ગુરુને નહીં આવડતું હોય. મારા ગુરુ એ તો બહુ હોશિયાર નીકળો, એ શું કે છે મારા ગુરુને નહીં આવડતું હોય એટલે જ મને ના શીખવાડે, બાકી હું તો સ્માર્ટ છું. પણ આવું જ, એટલે હવે એને ખબર પડી કે મને કઈ આવડતું નથી, એટલે કે બતાવો તમે પિતાજી. બાકી પિતાજીને સામે નહોતો જોતો, હવે બેસી ગયો પિતાજી પાસે. એટલે ગુરુજીએ પછી કહ્યું, શું કહ્યું કે જેવી રીતે યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. જેવી રીતે માટીના એક કણને જાણવાથી, એકેન મૃતપિંડેન, માટીને જાણવાથી, માટીના એક લોંદાને જાણવાથી જેવી રીતે સર્વ મૃન્મયમ, બધું જ જે માટીનું બનેલું છે, વિજ્ઞાતમ સ્યાત, એ પ્રકારે એવા એક કારણને જાણવાથી આ સમગ્ર જગત જણાય જાય. એક જ વસ્તુથી, એક વસ્તુને જાણવાથી આખું જગત જણાઈ જાય. ઉપરના 7 લોક, નીચેના 7 લોક, દક્ષિણ ઉત્તર, સર્વત્ર જ્યાં જે કાંઈ છે એક વસ્તુ જાણવાથી જણાઈ જાય. તો કે હા, એવું ક્યારે થાય? એકને જાણવાથી બધું ક્યારે જણાઈ જાય? મારો પ્રશ્ન, જ્યારે બધું શેમાંથી બન્યું હોય? એકમાંથી. બાકી સમજો, હું આને જાણું તો આ જણાય? આ તો માત્ર દ્રષ્ટાંત આપું છું. આ જાણવાથી, આ કેસ જાણવાથી, ચશ્માના કેસને જાણવાથી આ જણાઈ જાય નહીં, કારણ કે આ વસ્તુ અલગ, આ વસ્તુ અલગ. પણ આ ગળાને જાણવાથી, આમાં માટીને જાણવાથી આ પણ જણાઈ જાય. આ લાકડાને જાણવાથી આ ખુરશીએ જણાઈ જાય, બ્લેકબોર્ડ જણાઈ જાય, પેલું ટેબલ જણાઈ જાય. ક્યારે? જ્યારે લાકડું બધામાં હોય. એટલે મુંડક ઉપનિષદમાં પણ શિષ્ય બહુ હોશિયાર હતા, સૌને તૈયાર હતા. એટલે આવી અને ઋષિને સીધું એવો જ પ્રશ્ન કર્યો, કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ ઇતિ. હે ભગવાન, કસ્મિન્નો વિજ્ઞાતે, એવું શું છે? અથવા તો એવું છે, બે રીતે જાણી શકાય. એવું શું છે અથવા તો એવું શું છે, કઈ છે ખરું કે જેને જાણવાથી હે ભગવાન બધું જણાઈ જાય? એટલે ઋષિ કહે છે, બેસી જા, બેસી જા.
હવે સમયથી સાંભળ, ધ્યાન આપ. હવે આ એમને હવે લાગી જા. આ જાણવું હશે તો શું કરવું પડશે? સિટ ડાઉન, ધ્યાન આપ અને પછી ભણાવ્યું. પણ એકને જાણવાથી બધું જણાઈ જાય એનો અર્થ શું થયો? એક જ બધામાં નહીં તો ના થાય. એટલે સમજ પડી શું થયું? બધામાંથી દ્રષ્ટિ ક્યાં લાવી દીધી? એકમાં. રાગ દ્વેષમાંથી એટલે બાળકોને તમને ખબર છે એટલે ચોકલેટો આપો તો બધામાં એક જ મસાલો, ચોકલેટ જ બધામાં. પેલું કોકોન આ બધું શુગર ને કોકોન આ બધું નાખ્યું હોય તો બધાના શેપ જુદા, એકો એકના શેપ જુદા. અને પેલા પ્રાણીઓના શેપ, એકને ચકલીનો શેપ આપ્યો, આવો બનાવે ને આજકાલ કેડબરીઓમાં ચોકલેટોમાં જુદા જુદા શેપની, પણ વસ્તુ બધામાં એક. પણ પેલા છોકરાઓ ઝઘડે, પેલો કે મારે ચકલી જોઈતી હતી, પેલો કે મારે જોઈતી હતી, આ ઝઘડે, બધા એક ચકલી માટે ઝઘડે. પછી મમ્મી શું કરે? બતાવે કે જો હું આજે દિવાળી આવે છે ને હવે બનાવવાનું શરૂ કરું છું, તું જો આ બધામાં આ જુદા જુદા બીબામાં હું શું રેડું છું? એક જ ચોકલેટનું પેલું બનાવ્યું અને બધામાં રેડ્યું, એનો આખો જ મસાલો બનાવ્યો અને એ બધામાં એક જ રેડ્યું. એટલે હવે પેલાને જ્ઞાન થઈ ગયું, અદ્વૈતનું જ્ઞાન. બાળકોને ચોકલેટ રૂપી અદ્વૈતનું જ્ઞાન. એટલે કે જેને જે લેવું એ લે, હું તને આપું ચકલી, હું મોર લઈશ, વાંધો નથી. હવે શું કે હું મોર લઈ લઈશ, મને વાંધો નથી. કેમ? આ ક્યારે એક સેકન્ડમાં રાગદ્વેષ ગયા, આગ્રહો ગયા. ક્યારે? શું ખબર પડી ત્યારે ગયા. હવે આ પીછડું હોય કે ના હોય, લાંબુ હોય કે ના હોય, જે હોય એ બધું ચોકલેટ જ છે ને ભાઈ, ચોકલેટ જ છે. એ બીજા અંદર વાત બધું સરખું જ છે. એ ક્યારે? જ્યારે બતાવવામાં આવે. હા, બોલવાનું નહીં, બતાવવું પડે, બતાવવું પડે. એટલે એવું થાય ત્યારે અનેકમાંથી એકમાં દ્રષ્ટિ આવી. જી એક તો રહી ગયું રામરૂપ વાળું. પછી એને પછીના સ્ટેપમાં બતાવવામાં આવે કે આ નામરૂપ પણ નથી, એ પણ માત્ર તારી કલ્પના છે. ત્યાં માત્ર એક તત્વ જ છે. નામરૂપ પણ કોઈએ બનાવ્યા નથી. વિવર્સ એટલે કોઈએ બનાવ્યું નથી, માત્ર દેખાય છે. એ પછીનો સ્ટેપ. પહેલો સ્ટેપ કયો? આ બધું એક છે. આ બહુ પદ્ધતિસર બતાવવામાં આવે છે શાસ્ત્રમાં. એ માટે થઈ કે તામ પહેલા શું કરે? સારું છે, તારી વાત સાચી. પછી ધીરેથી આ એને અદ્વૈતનો લેસન આપવામાં આવે અને જેવું લેવાનું એ શરૂ કરે. પહેલા સ્વીકારે, તાન ગૃહ્ણન્તુ તાવત, પહેલામાં સ્વીકારી લીધું. પછી શું કહેતી? યદા બ્રહ્મણઃ સકાશાત અશેષમ જગત ભવતી ઇતિ અભ્યુપેતમ તદા, પેલા એને સમજાવે કે જો આ જગતમાં બ્રહ્મથી વધારે છે શું? જોઈ આવ, શોધી લાવશું. અસ્તિ ભાતિ પ્રિય, અસ્તિ ભાતિ પ્રિય. આમાં પણ શું છે? તો કે હોવાપણું, ભાસવાપણું અને પ્રિયપણું. આમાં પણ છે નામરૂપ અલગ, પણ બધે અસ્તિ ભાતિ પ્રિય સમાન. એ અસ્તિ ભાતિ પ્રિય જ જગત રૂપે છે. આમાં અલગ છે શું? તદા તદ અતિરેકેણ જગત અભાવાત, એના સિવાય જગતમાં કઈ છે જ નહીં. આવું જયારે જુએ ત્યારે પછી ધીમે ધીમે આ સહસા ના થાય. આમાં જન્મો જતા રે કદાચ, પણ વેદાંત અભ્યાસીનામ તુ સ્વયમેવ અજાત અદ્વય આત્મ વિષય વિવેકો ભવિષ્યતિ. ધીમે એ પેલા પાટા ઉપર ચડતો જાય. વાર લાગે. રાગ દ્વેષના દ્વૈતના બહુ સંસ્કાર હોય, પણ પાછી શ્રુતિ શું કરતી જાય? દ્વૈતનો નિષેધ કરતી જ જાય, દ્વૈતની નિંદા કરતી જાય.
મૃત્યો સમૃત્યુમાં આપનોતી યહ નાનેવ પશ્યતિ. જે ભેદ જુએ છે એને એક જન્મમાંથી બીજા જન્મમાં જવું પડે છે. આવું વાત પણ પેલી એકવાર સાંભળે ને પછી જરા ધમકાવો તો વાંધો નહીં. પેલા એકવાર બેસે, આપણું સાંભળતો થાય, આપણી વાત એને સત્ય લાગતી જાય, પછી તમે બધું કહો. એટલે એને ટૂંકમાં અદ્વૈતના સંસ્કારનું સિંચન થવા માંડે અને પછી તો એ એટલું પવિત્ર વસ્તુ છે અને કૃપા થઈ ગઈ ઈશ્વરની. આ સાંભળવા બેસે એટલે જ કૃપા થઈ ગઈ મોટી. એકવાર આ સાંભળતો થયો, એકવાર આ વસ્તુ કાનમાં જતી. કોને અદ્વૈત પ્રિય નથી? કોને પ્રિય નથી? દ્વૈત કોઈને ગમતું નથી. ધીમે 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 હું છું, સર્વત્ર હું. જેમ એ સમજ પડતી જાય, જેમ એ ગમવા માંડતું જાય, એમ ધીમે ધીમે એ દ્વૈતમાંથી મુક્ત થતો જાય. અને સમજ પડતી જાય કે સર્જન વર્જન કઈ છે નહીં, માત્ર એક તત્વ છે જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી આવ્યો, કોઈ ઘટના ઘટી નથી. બ્રહ્મા ઊભું થયું ને બનાવ્યું ને માયાને લઈ આવ્યા અને બધું એવું કશું થયું નથી. આ માત્ર બ્રહ્મ ઉપર થયેલી કલ્પના છે. એ પછીનો લેસન. જેમ પેલું ફ્લાઇટ પ્લેન હોય ને, એ આકાશમાં ઉડે પણ એ પેલા રનવે ઉપર રન કરે, રનવે ઉપર દોડે. અને તમે જોજો દોડવાનું શરૂ કરે ને પહેલા થોડી સ્પીડ હોય, પછી આમ સ્પીડ પકડે અને ધડાક કરતો ઊંચું થઈ જાય. આપણને અંદર ખ્યાલ ના આવે પણ એ ઊંચું ચડે, એક આંચકો લાગી જાય ઘણી વાર. પણ એ પહેલા રનવે ઉપર એને મોમેન્ટમ પકડે એન્ડ ધેન ફ્લાઇટ ટેક ઓફ. ટેક ઓફ કહેવાય. એટલે શું કહેવાય? ટેક ઓફ. પેલું રોકેટ્સ ને પણ મોકલતા હોય છે, એના પહેલા બધું બહુ કરે અને પછી છોડે. અને પછી પણ ગુરુત્વાકર્ષણના આપણા પેલા મર્યાદાની બહાર જાય ને ત્યારે બહુ એને ફોર્સથી મોકલવો પડે. એટલે આ બધા માટે તૈયારી જોઈએ. તરત ના કે એમને ચડી જતું ઉપર ના થાય. એ મોમેન્ટમ પકડે પછી જ ચડે. સ્વિમિંગમાં પણ પહેલેથી જો સીધી ડીપમાં જવું, ઊંચી ડાઈવ મારું અને મરી જશો. પહેલા તો છબછબિયા કરાવડાવે, આગળ આગળ કરાવડાવે, પછી ધીમે ધીમે ધીમે. અને પછી તો શું, જે લોકો ઊંડી ડાઈવ મારવામાં ડીપમાં જવા માંગતા હોય ને તો એ લોકો શું કરે, પેલા સ્પ્રિંગ બોર્ડ ઉપર ઊંચા નીચા કૂદકા મારે. એના કારણે એક મોમેન્ટમ આવે અને પછી અંદર એકદમ જંપલાવે. એના માટેની એમ અહીં પણ આ બુદ્ધિ જ્ઞાન આચાર્યો શું કરે, એને પહેલા સર્જનમાં લઈ. હાથ કઈ નહોતું ત્યારે માત્ર બ્રહ્મા હતા. ઉદ્દાલક ઋષિએ કહ્યું સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. શું કે છે? હે સૌમ્ય, હે પ્રિયદર્શન, હે દયા, પ્રેમથી બોલાવે છે. હે સૌમ્ય, ગુડ લુકિંગ વન, એમ કે બહુ સુંદર છો, બેસ્ટ. પછી શું કે છે? સત એવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. આ કાંઈ નહોતું ને એમ કહીને શું કર્યું ખબર પડી? આ કાંઈ નહોતું એમ કરીને 1 સેકન્ડ એને બધાનો બાસ કરાવી દીધો. કાંઈ નહોતું એટલે આ નામ રૂપ કાંઈ હતા નહીં. ત્યારે શું હતું? તો કે માત્ર શું હતું બેટા? સત એવ, માત્ર સત. એટલે પેલો મનમાં વિઝ્યુઅલાઇઝ થયું, ઓ એકેય નામ રૂપ નહોતા. શું હતું? માત્ર સત. પછી શું કે છે? એ સતે ઈક્ષણ કર્યું. સતે ઈક્ષણ કર્યું એટલે કલ્પના કરી અને શું બની ગયો? તો કે તેજ બની ગયો. આ છાંદોગ્યની પદ્ધતિ. તેજ બની ગયા એટલે શું? અગ્નિ બની ગયા. કોણ અગ્નિ બન્યું? કોણ બન્યું? સત એટલે બ્રહ્મા.
અસ્તિત્વ, સત. સત જ અગ્નિ બન્યો. પછી એ જ અગ્નિએ ઈક્ષણ કર્યું, સમજો, એ જ અગ્નિએ ઈક્ષણ કર્યું અને શું બની ગયા? પાણી બની ગયા. પછી એ જ પાણીએ ઈક્ષણ કર્યું અને બીજું બની ગયા. એમ દરેક વખતે ભલે નવા નવા ઈક્ષણ કરતા જાય, પણ એ બધામાં રૂપે છે કોણ? સત જ. અર્થાત આ સમગ્ર જગત કોણ છે? સત. સત 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 સત. પછી શું કહે છે? પછી શું કહે છે? કે આ સમગ્ર જગત સદાયતનાહ, આ સમગ્ર જગતનું આયતન કે સમગ્ર જગત સતત છે. પછી શું કહે છે? એ સત તત્વમસી. એ સત કોણ છે? હું છો. શ્વેત કહેતો એમ કરી અને એને ટેક ઓફ કરાવડાવે આ સ્ટાઇલ. એટલા માટે પહેલા એને ઉત્પત્તિ છે એવું બતાવે છે. તેહી ત્યારે કહે છે કે ઉત્પત્તિ થઈ, ત્યારે આચાર્યના મનમાં એવું છે ખરેખરી થઈ ના, એક માત્ર શું છે? ટેકનિક. એ માત્ર એક ઉપાય છે. એ શું છે? માત્ર એક ઉપાય. જેમ આપણે અહીંયા આવે છે તેહી શ્રોત્રિયાહ સ્થૂલ બુદ્ધિત્વાત. તો આવું બધું કરવાનું શું જરૂર? સીધું કહો તો એમ તો ઘણા ખમીરવાળા હોય સ્વીકારી લે, તો કે એવા કોઈ ખમીરવાળા ના હોય. આ બુદ્ધિના સ્તરે એવા બહુ હિંમતો ના કરાય. કેમ? કારણ કે આ બધા સ્થૂળ બુદ્ધિના છે. સ્થૂળ બુદ્ધિ, સ્થૂળ બુદ્ધિ. સ્થૂળ બુદ્ધિ એટલે આ જે દેખાય છે ને એવું જ છે. આવું માનવું એટલે સ્થૂળ બુદ્ધિ. રહસ્ય ના સમજી શકવું. સ્થૂલ બુદ્ધિત્વાત અજાતે અજાતિ વસ્તુન સદા ત્રસ્યંતામ. શું ડર છે ખબર છે? કે એક જ હોય તો પછી હું રહીશ નહીં. એક જ હોય તો પછી હું તો રહ્યો જ નહીં, મારે મરવું નથી. એટલે એક જણે સ્વામી અખંડાનંદજી મહારાજને પૂછ્યું કે આ બ્રહ્મ તો બહુ વાર સાંભળ્યું, પણ હવે પછી બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, હવે કરવું શું? બોલો, એ શું કહે છે? બ્રહ્મ 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 આખો દિવસ કર્યા કર્યું, બ્રહ્મની ખબર પડી ગઈ, હવે શું કરવું? આગળ કહો. હવે મારે આગળ શું કરવું? એટલે પછી અખંડાનંદજીએ શું કહ્યું? અભી શાદી કર લો, અબ શાદી કર લો. હવે એનો અર્થ શું થયો? એને બ્રહ્મ ખબર છે. આ સ્થૂળ બુદ્ધિ. એટલે આવું સડનલી કઈ ના કરાય. સ્થૂલ બુદ્ધિત્વાત એ શું થાય? કઈ રહ્યું જ નહીં. જીવ અને બ્રહ્મ એક. તો કે છે जीव અને ब्रह्म एक, तो आपका ब्रह्म तो जीव को खा जाता है. आपका ब्रह्म तो आपके ब्रह्म में जीव का नाश हो जाता है. मारे नाश नहीं थवा देवो मारो, कारण के जीव અને બ્રહ્મ એક, નર અને નારાયણ એક, તો નર તો રહ્યો જ નહીં, નારાયણ જ રહી ગયા. હવે ન સમજ પડે તો શું થાય? હું તો રહ્યો જ નહીં, વૈરાગ્ય આવી ગયો, અથવા જીવ નામની વસ્તુ જ નથી, તો મારે મજા ક્યાં કરવી? આત્મનાશમ મન્યમાનાહ. શું માને અવિવેકીઓ? મારું તો કઈ રહ્યું જ નહીં, મારો નાશ થઈ જશે, બ્રહ્મ એકલો રહી જશે. માટે બ્રહ્મ બનવું, પેલા લોકો કે છે ને, ભક્ત લોકો જુદી રીતે કે શું કે છે? અમારે તો સાકર બનવું છે નહીં, અમારે શું કરવું છે? સાકરને ચાખવી છે. ભાઈ સાકરને સાકર ચાખવી એ શું છે? સાકર જ ઈચ્છે છે કે મારે સાકર ચાખવી, સાકર બનવું નથી. એ શું બતાવે છે? ડર બતાવે છે. ડર. પછી કઈ રહેશે નહીં તો, કારણ કે એનું મન ક્યાં છે ખબર છે? જે નાના નાના આનંદ છે ને એમાં આસક્તિ છે. જીવનના નાના મોટા જે સુખ છે એ છોડવા નથી હજી. જેમ પેલા, હવે આપણો સમય થઈ ગયો છે, પણ પ્રહલાદને વિષ્ણુ ભગવાન કહે ચાલ મારી સાથે, તો કે આવું, પણ મારા મિત્રોને લઈને આવું, એકલો ના આવું. એ પૂછ્યા આવું હોય તો હું તો લઈ જાઉં. એ કોઈ તૈયાર થયું. એમના મિત્રો તો ના થયા, એમના પિતાઓય ના થયા, ને એમના દાદાઓય જવા માટે તૈયાર ના થયા.
કોઈ કરતા કોઈ વિષ્ણુ વૈકુંઠમાં જવા તૈયાર થયું નહીં. કેમ? ના અમે હજી જવા તૈયાર નથી. ત્યાં શું કરવાનું? એના કરતા અમને તો અમારું વ્યાજ વાલું છે. અર્થાત આ ત્રસતામ અદ્વૈતથી ત્રસ્યંતામ અવિવેકિનઃ, અને માટે આ પહેલા કહેવાય નહીં. એટલે આપણે આવતા વખતે જો આ બહુ શ્લોક અગત્યના છે બધા, એટલા માટે આ અદ્વૈત પ્રકરણના 15 અને 16મા શ્લોકમાં આપણને આ વાત કરેલી એ આપણે આવતા વખતે જો બતાવું તમને કઈ વાત કરી હતી તેનો જ અહીં ભાષ્યકાર ઉલ્લેખ કરે. ઉપાય સો અવતારાય. આ સર્જનની વાત શું છે? માત્ર એક ઉપાય, માત્ર એક ટેકનિક, માત્ર એક પગથિયું છે જે ચડી ગયા પછી મૂકી દો. સમજ પડી? એ પ્રકાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः